તો નમસ્કાર ગુજરાત, આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્યમાં હવે નવા નક્ષત્ર આશ્લેષાની શરૂઆત થઈ ચૂકી છે અને આશ્લેષા નક્ષત્રને લઈને શું નવી લોકવાયકાઓ છે, આ વર્ષનું આજે નક્ષત્ર છે તે હવે કઈ તારીખ સુધી ચાલશે અને એમાં કયા વરસાદો પડશે, બધી માહિતી વિસ્તારથી જણાવો. અને આટલું જ નહીં, ગુજરાત રાજ્યના વરસાદને લઈને સિસ્ટમો હવે બદલાઈ ચૂકી છે, લાઈવ અપડેટ આવી રહી છે હવામાન વિભાગની પણ, અને હવામાન ડેટાઓ, આંકડાઓ, બધી જ માહિતીઓ હવે આજથી બદલાઈ ચૂકી છે. ઇવન અઠવાડિયું પણ હવે બદલાઈ ચૂક્યું છે. એટલે સોમવારની શરૂઆત થઈ ગઈ છે, તો સોમથી શનિવાર એટલે આ અઠવાડિયું કેવું રહેશે, વરસાદી રાઉન્ડો કઈ કઈ તારીખે જોવા મળશે, અને સૌથી મોટી વાત કે ગુજરાત રાજ્ય માટે આવનારા 24 કલાક કેવા રહેશે. એટલે ખાસ મિત્રો આવનારી 24 કલાક વિશે ઇમ્પોર્ટન્ટ માહિતી તમને આપવાનો છું, કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે, બધી માહિતી જાણવાની છે. મિત્રો વિડીયોમાં આગળ વધીએ એના પહેલા તમને જણાવી દઈએ કે જે સિસ્ટમ ગુજરાતમાં 30 તારીખ, 31 તારીખ, 1 તારીખ અને 2 તારીખ દરમિયાન હતી, એ સિસ્ટમ હવે જતી રહી છે. પાકિસ્તાન અને રાજસ્થાન ઉપરથી ઉપર મિત્રો જતી રહી છે, એટલે હવે ગુજરાત ઉપરથી એ સિસ્ટમ હટી ગઈ છે. એટલે આજથી હવામાન ગુજરાતનું બદલાઈ જવાનું છે. જોકે મિત્રો એ સિસ્ટમોએ હજુ પણ ગુજરાતમાં કેટલોક ભેજ છોડેલો છે, જેને કારણે હજુ ગુજરાતમાં છૂટા છવાયા મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. એટલે આજે વરસાદ છે 4 તારીખ અને મંગળવારની રાત્રિ સુધી હજુ પણ પડતા જોવા મળી રહ્યા છે. એટલે એ પ્રકારે હું તમને અપડેટ આવનારા આ વિડીયોની અંદર આપવાનો છું. એટલે સોમવાર 3 તારીખ બપોર પછીથી લઈને 4 તારીખની બપોર સુધી કઈ કઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એ અપડેટ હું તમને એક ગામના નામ સાથે જણાવીશ આ વિડીયોમાં આગળ. અને બીજા નંબરે નક્ષત્રને લઈને શું માહિતી છે, અંબાલાલ પટેલ શું જણાવી રહ્યા છે, આવનારા વરસાદના રાઉન્ડ વિશે કમ્પ્લીટ માહિતી આપીશું. અને પહેલા જો તમે અમારી આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો. એનાથી હું જ્યારે કોઈ પણ નવી અપડેટ આપીશ, વિડીયો બનાવીશ, એ તમારા સુધી પહોંચી જશે. અને વિડીયોની અંદર આગળ વધીએ તો ચાલો હવે સૌથી પહેલા પાસે જે ફોટા આવી રહ્યા છે, કેટલાક વિડીયોઝ આવી રહ્યા છે, એ જોઈ લઈએ અને એનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જશે મિત્રો આવનારા સમયમાં શું મોટી હવામાનની અપડેટ છે, શું મોટી આગાહીઓ છે. તો સૌથી પહેલા તો મિત્રો જે નક્ષત્ર બદલાયું છે એના વિશે વાત કરીએ. એની પહેલા જુઓ તો મિત્રો એક મોટી દુર્ઘટના ઘણી જગ્યાએ મિત્રો બની ચૂકી છે. 30, 31, 1 અને 2 તારીખ આની અંદર વરસાદો ઘણી જગ્યાએ તો ખૂબ સારા આવ્યા, પરંતુ અમુક જગ્યાએ વરસાદો નુકસાનકારી સાબિત થયા અને મેઘરાજા અમુક જગ્યાએ બહુ વધારે નુકસાન કરી નાખ્યું છે. કારણ કે જ્યાં વરસ્યો ત્યાં તો ખૂબ વરસ્યો અને અમુક જગ્યાએ હજુ એકદમ સૂકું કોરું ધાકડ વાતાવરણ છે. દાખલા તરીકે કચ્છ, દ્વારકા આ જિલ્લાઓ એવા છે કે જ્યાં કોઈ મોટા આંકડા હજુ સુધી સામે નથી આવ્યા આ વર્ષના. અને આની સિવાય પણ મિત્રો જુઓ તો અહીંયા જ્યાં પડે ત્યાં કાંઈ હાથમાં નથી આવતું અને જ્યાં નથી પડતું એમાં કાંઈ વધતું નથી. આમાં ખેડૂત ઉપર સૌથી વધારે આફત આવી છે. કારણ કે જોઈ લો, જ્યાં વધારે વરસાદ પડી જાય ત્યાં આવી મોટી નુકસાની થાય છે, અને જ્યાં વરસાદ નથી આવ્યો ત્યાં પાક એકદમ સૂકો પડ્યો છે, કોરો પડ્યો છે. આવી મિત્રો જે છે તે આ બીજા રાઉન્ડથી ઘણી બધી આશા હતી લોકોને, જે રાઉન્ડ મિત્રો 30 તારીખથી 2 તારીખ સુધી ચાલ્યો. જો કે આ વરસાદના રાઉન્ડમાં ઘણા બધા જિલ્લાઓમાં પૂરતો જેટલો વરસાદ જોઈતો હતો એવો આવ્યો નથી. જેમ કે સૌરાષ્ટ્રનું પોરબંદર હોય કે પછી દ્વારકા હોય અને કચ્છ હોય કે પછી મિત્રો આસપાસના જે અન્ય વિસ્તારો છે હોય, તો મિત્રો અહીંયા આ વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ આવ્યો. જો કે બાકી હજુ મિત્રો જોઈ લો તો ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે આપી દીધું છે એલર્ટ યલો. તો આ જે એલર્ટ છે મિત્રો આખા દિવસ માટે આપી દેવામાં આવ્યું છે. એટલે 3 તારીખ અને સોમવારનો આખો દિવસ જે રહેવાનો છે રાત્રિ સુધીના માટે હવામાન વિભાગે આખા ગુજરાત ઉપર યલો એલર્ટ આપી દીધું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે. એટલે યલો એલર્ટ એનો મતલબ શું થાય છે? તો યલો એલર્ટ એટલે ગુજરાતમાં મધ્યમ લેવલના વરસાદ, મધ્યમ લેવલના ઝાપટા શરૂ રહેશે અને આખા ગુજરાત ઉપર એલર્ટ છે. એનો મતલબ આખા ગુજરાતમાં ઝાપટા શરૂ રહેશે. જો કે મિત્રો એક ગામના નામ સાથે આગળ હું તમને અપડેટ જણાવું છું, એના માટે ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને આગળ આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આની સિવાય સંપૂર્ણ ઉપયોગી માહિતી 3 ઓગસ્ટ સવારે 10:30 વાગ્યે શરૂ થઈ ગયું છે આશ્લેષા નક્ષત્ર બદલાઈ ચૂક્યું છે. તો શું ગુજરાતમાં હવામાનની અંદર કોઈ બદલાવ થશે, કોઈ નવી આગાહી છે? તો જી હા દર્શક મિત્રો, વરસાદ બદલવાને કારણે, નક્ષત્ર બદલાવાને કારણે અને સિસ્ટમ બદલાવાને કારણે ગુજરાતના હવામાનમાં આવશે મોટા ફેરફારો. કારણ કે ગુજરાતમાં શરૂઆત થઈ ચૂકી છે આશ્લેષા નક્ષત્રની. 3 તારીખે સવારે 10:30 વાગે આ નક્ષત્ર ચાલશે 17 તારીખ સુધી. આનું વાહન છે મિત્રો હાથી, અને આ નક્ષત્રની અંદર વરસાદનો એક મોટો રાઉન્ડ આવી શકે 8 થી 15 તારીખની અંદર. જી હા, બાકી આ નક્ષત્ર જે છે તેનું પાણી કોઈ વધારે ફાયદાકારક ગણવામાં નથી આવતું ખેતી પાકો માટે, એવી પણ લોકમાન્યતા છે. અને આ જે આશ્લેષા નક્ષત્ર છે તેની શરૂઆત હવે પાકા પાયે થઈ ચૂકી છે હાથીના વાહન સાથે. અને આ 17 તારીખ સુધી મિત્રો નક્ષત્ર ચાલશે, એ પણ વાત મગજમાં રાખજો.
અને હવે મિત્રો અંબાલાલ પટેલે શું આગાહી આપી છે જાણવું ખૂબ જરૂરી, કારણ કે એનાથી તમને સમજાશે કે આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યના હવામાનમાં શું મોટી ફેરબદલીઓ થવાની છે. તો અંબાલાલ પટેલે જે માહિતી આપી છે અત્યંત જરૂરી. તેમણે કહી દીધું છે કે ગુજરાતમાં નવો રાઉન્ડ જે છે તે ખૂબ જ જલ્દી શરૂ થઈ શકે, જેમ કે 8 તારીખથી લઈને 15 તારીખ ઉપર ગુજરાતમાં આવશે વરસાદનો નવો રાઉન્ડ. એટલે આવનારા અઠવાડિયાની અંદર જ તરત તમને નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળશે. તો 3 તારીખ અને સોમવારે નવું અઠવાડિયું શરૂ થયું છે. 3, 4, 5, 6, 7 ને 8 એટલે શનિવાર. એટલે આજે અઠવાડિયું શરૂ થયું છે 3 તારીખથી. આ અઠવાડિયું જેવું પૂરું થશે ત્યાં સુધીમાં વરસાદનો નવો રાઉન્ડ આવી ગયો હશે. એટલે આની પછીનું જે અઠવાડિયું છે એટલે ટૂંકમાં 8 થી 15 તારીખ આની અંદર આવશે આના પછીનો નવો વરસાદનો રાઉન્ડ, તેવી આગાહી કરી દીધી છે અંબાલાલ પટેલે. અને આ આગાહી વિશે તેમણે વધુમાં શું કહ્યું છે એ પણ મિત્રો જાણવું જરૂરી. એટલા માટે અંબાલાલે કહ્યું છે કે આ જે રાઉન્ડ છે એ ઘણા બધા વિસ્તારો માટે સારો રહેશે. જ્યાં વરસાદ અત્યારે નથી આવ્યો, જ્યાં જરૂર છે ત્યાં પણ વરસાદ આવી શકે. અને અંબાલાલ પટેલની મિત્રો આ વાત સાચી છે, કારણ કે સિસ્ટમ આવતી જોવા પણ મળી રહી છે. અહીંયા હું તમને દેખાડી દઉં તો વિન્ડી મોડેલો શું કહી રહ્યા છે તો જોઈ લો. આ જે મોડેલો છે તે અનુસાર જુઓ, ગુજરાતમાં 3 તારીખે જેવી આ વરસાદની સિસ્ટમ નબળી પડી એટલે તરત જ બંગાળની ખાડી બાજુ જો વરસાદનું જોર વધી રહ્યું છે. ને આ 4 તારીખનો નકશો છે. ધીમે ધીમે આ વરસાદનું જોર જે છે તે આ રીતનું વધતું આપણા ગુજરાત તરફ આવશે. ગુજરાત ક્યાં છે તો આ મિત્રો પીળા સર્કલમાં ગુજરાત છે. અને હવે આગળ જુઓ મિત્રો, ધીમે ધીમે હવે હું તમને અહીંયા દેખાડી દઉં. ધીમે ધીમે જુઓ આ સિસ્ટમ ગુજરાત ઉપર ખેંચાઈને આવી રહી છે. 7 તારીખથી જુઓ તો આ ગુજરાત રાજ્ય છે મિત્રો પીળા સર્કલમાં. અને મિત્રો જુઓ જમણી બાજુથી આ બાજુથી સિસ્ટમ આ રીતની ખેંચાતી ગુજરાત તરફ આવી રહી છે. જોઈ લો 7 થી 8 તારીખની વચ્ચે અહીંયા તમે જોશો તો રીતસરની મિત્રો જોઈ લો 8 તારીખનો આ નકશો છે. 8 તારીખે જુઓ તો સિસ્ટમ એકદમ મિત્રો અહીંયા ગુજરાતની એકદમ બોર્ડર પાસે નજીક આવી રહી છે. એટલે અંબાલાલ પટેલની આ વાત સાચી છે. પશ્ચિમ બંગાળ બાજુથી બંગાળીય ખાડી તરફથી આ સિસ્ટમો જરૂર ગુજરાત તરફ આવી રહી છે, જે 8 તારીખની આસપાસ ગુજરાતમાં ત્રાટકી શકે. અને એની સિવાયની અપડેટ જોઈએ તો મિત્રો વરસાદી ઝાપટા શરૂ જોવા મળી રહ્યા છે. જોઈ લો 3 તારીખે પણ આજની તારીખમાં પણ ઘણા માવઠા ઝાપટા શરૂ છે ગુજરાતમાં. 4 તારીખ અને મંગળવારે પણ જોશો તો ગુજરાત લેવલે ઝાપટા શરૂ જ રહી રહ્યા છે. 5 તારીખનો નકશો જુઓ તો 5 તારીખે પણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત પર વરસાદ શરૂ જ દેખાઈ રહ્યો છે. 6 તારીખની અપડેટ જોશો તો 6 તારીખે વરાપ નીકળતી જોવા મળી રહી છે અને 7 તારીખે પણ વરાપ નીકળવાની છે. તો આ પ્રકારની અપડેટ છે. જોકે આ જે વરાપ છે એની અંદર પણ ઝાપટા તો શરૂ જ રહેશે. અને રોજે રોજના જિલ્લા વાઇઝ નામ હું તમને જણાવીશ. તો આજે હવે જોઈએ કે 3 તારીખ સોમવાર અને 3 તારીખની સોમવારથી બપોર સુધી 3 તારીખ સોમવારની બપોરથી લઈને 4 તારીખ મંગળવારની બપોર સુધી કઈ કઈ જગ્યાએ કેટલા ઝાપટા પડશે એની માહિતી લઈએ. મધ્ય ગુજરાતથી શરૂ કરીએ. મધ્ય ગુજરાતમાં થોડા સારા એવા ઝાપટાનું જોર વધવાની આગાહી છે. તેમાં જુઓ તો અમદાવાદ સાઈડના જે એરિયા છે ત્યાં ઝાપટા જોવા મળી રહ્યા છે, જેમાં ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે પછી વિરમગામ હોય. અને જમણી બાજુ આવો તો મિત્રો જે દાહોદનો પટ્ટો છે ત્યાંથી લઈને નીચે મિત્રો બોડેલી, છોટાઉદેપુર અને વડોદરાનો જે પટ્ટો છે અહીંયા સારા લેવલના ઝાપટા, મધ્યમથી હળવા ઝાપટા શરૂ રહેવાની પૂરેપૂરી આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ઝાપટાનું પ્રમાણ વધારે જ રહેવાનું છે, કારણ કે મહેસાણા આસપાસ તમે જોશો તો જોઈ લો મહેસાણાની અંદર વિસનગર, ખેરાળુ, ઊંઝા, સિદ્ધપુર, પાટણ, મણિયારી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, મેઘરજ, ઈડર, સતલાસણા, ખેડબ્રહ્માથી લઈને મિત્રો જુઓ તો દાંતા, પાલનપુર, અંબાજી, ડીસા, બનાસકાંઠા, અરવલ્લી બધા જ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં જોઈ લો મધ્યમ લેવલના વરસાદો હજુ પણ 3-4 તારીખે શરૂ જોવા મળી રહ્યા છે. કચ્છના પણ કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા શરૂ રહેશે. પાકિસ્તાન બોર્ડર પાસે જ્યાં ગઢડા આવેલું છે ત્યાં આગળ છૂટાછવાયા ઝાપટા શરૂ રહેશે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, ભરૂચ આસપાસના વિસ્તારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ શરૂ રહેતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને નર્મદા, ભરૂચ પાસે વધારે જોવા મળી રહ્યો છે. જેમ કે જોઈ લો તો જે ભરૂચ અને નર્મદા ડેડિયાપાડાનો વિસ્તાર છે ત્યાં આગળ તમને છૂટાછવાયા ઝાપટા શરૂ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ, વાપી અને ડાંગ છે ત્યાં પણ તમને સારા એવા ઝાપટા, સુરત ઉપર પણ સારા એવા ઝાપટા જોવા મળી રહ્યા છે. નવસારીમાં કોઈ મોટા એવા વરસાદની ખાસ આગાહી નથી. એની સાથે સૌરાષ્ટ્રની પણ વાત કરીને તમને જણાવી દઉં તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સારા એવા ઝાપટા શરૂ જોવા મળી રહ્યા છે. જેમ કે જુનાગઢ, ગીર સોમનાથનો દરિયાકાંઠો, પોરબંદર અને દ્વારકાનો જે દરિયાકાંઠો છે અહીંયા ઝાપટા શરૂ રહેશે. બાકી જોઈ લો સૌરાષ્ટ્રના બીજા કોઈ વિસ્તારમાં વધારે આગાહી નથી. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર આ ભાગોમાં એકદમ કોરું સુપડાક વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને હવે મિત્રો અહીંયા મેં તમને એક જિલ્લાના નામ સાથે જણાવ્યું, એમાં કોઈ એવું ના માનતા કે વધારે વરસાદ આવશે, કારણ કે જે પણ સિસ્ટમ ગુજરાત ઉપર હતી એ જોઈ લો ઉપરની તરફ દિલ્હી, રાજસ્થાન અને હરિયાણા તરફ જતી રહી છે. એટલે હવે ગુજરાતમાં એવા કોઈ વરસાદની આગાહી નથી. આ મેં તમને આજે નામ જણાવ્યા એ ભાગોમાં પણ માત્ર ને માત્ર ઝાપટાની જ આગાહી છે. નવા વરસાદના રાઉન્ડ વિશેની તારીખ મેં તમને જણાવી છે, 8 થી 15 તારીખ આસપાસ આવી શકે. હવે એ રાઉન્ડ કેવો રહેશે, કયા જિલ્લા માટે સારો રહેશે, કયા જિલ્લા માટે નબળો રહેશે, સાર્વત્રિક રહેશે કે નહીં,
આ બધી જ અપડેટ આવનારા વિડીયોની અંદર આવનારા સમયમાં અમે એનાલાઇઝ કરીને પૂરતી માહિતી લઈને તમારા સુધી પહોંચાડીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને સાથે જોડાયેલા રહેજો. આજ માટે હવે મિત્રો આટલું જ રાખીએ છીએ. ફરીથી મળીશું આવનારા હવામાન સમાચારની અંદર વધુ અપડેટ સાથે. ત્યાં સુધી આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.